નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સૌપ્રથમ વાત કરીશું જંત્રીના ભાવ અંગે। તો આ અંગે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે હાલ નવી જંત્રી અમલમાં રહેશે। સરકારે બિલ્ડર્સની જે રજૂઆત છે તે સાંભળી છે। નિયમમાં ફેરફાર હશે તો જાણ કરવામાં આવશે। આપને યાદ અપાવી દઈએ, બિલ્ડર્સ એસોસિએશન તરફથી પણ જે તમામ બિલ્ડર્સ છે તેઓએ રજૂઆત કરી હતી સરકારને। સીએમને તેઓ મળ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે 100%ના જગ્યાએ 50% જે છે તે જંત્રી રાખવામાં આવે અને મે મહિનાથી તેનો અમલ શરૂ કરવામાં આવે। જો કે સરકારે જે નક્કી કર્યું છે તે જ હાલ અમલમાં રહેશે। નવો નિર્ણય એટલે કે એમને સાંભળ્યા છે અને સાંભળ્યા પછી એ વખતો વખત વિભાગ દ્વારા જે નોટિફિકેશનો અથવા તો જે જાહેરાતો થાય એ જ અમલમાં રહેશે। નહીં તો અત્યારે તો જે જંત્રી છે ડબલ થયેલી એ જ પ્રમાણે દસ્તાવેજો કરવાના રહેશે। તો જંત્રીને લઈ મૂંઝવણ પર સરકારની સ્પષ્ટતા છે। ન્યૂઝ 18 ગુજરાતીના સવાલ પર ઋષિકેશ પટેલનો જવાબ છે કે 4 તારીખ સુધી સ્ટેમ્પ દસ્તાવેજ ખરીદાયા તેમાં જૂની જંત્રી લાગુ રહેશે। 5 તારીખ બાદ સ્ટેમ્પ દસ્તાવેજ ખરીદાયા તેમાં લાગુ પડશે નવી જંત્રી। ચોથી તારીખ સુધીમાં જે લોકોએ દસ્તાવેજો લઈ લીધા હોય અને દસ્તાવેજો એક્ઝિક્યુટ એટલે કે બંનેની સહીઓ થઈ ગઈ હોય એવા દસ્તાવેજો કે જે ચોથી તારીખ પહેલા જેને સ્ટેમ્પ પેપર લીધા હોય એ બધાને જૂની જંત્રી લાગુ પડશે। પરંતુ ચોથી તારીખ પછી જે લોકો દસ્તાવેજ અથવા તો સ્ટેમ્પ પેપર ખરીદશે એ બધાને નવી જંત્રી લાગુ પડશે। અમરેલીમાં સતત આવી રહ્યા છે ભૂકંપના આંચકા। તેને લઈને ગાંધીનગરથી ટીમો દોડતી થઈ ગઈ છે। સિસ્મોલોજી વિભાગની ટીમ દોડતી થઈ છે અને તેઓ અમરેલી પહોંચ્યા છે। ત્યાંના ગ્રામજનોને સમજાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે। સાવરકુંડલાના મિતિયાળામાં વારંવાર ભૂકંપ આવે છે। જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, ધારાસભ્ય પણ હાજર છે। મોટી સંખ્યામાં મિતિયાળાના ગ્રામજનો પણ ઉપસ્થિત છે। સિસ્મોલોજી વિભાગની ટીમ લોકોને આપી રહી છે સમજ। નાના નાના જે ભૂકંપના આંચકા આવે છે તેનાથી ડરવાની જરૂર નથી તેવું વિભાગનું કહેવું છે। આ સામાન્ય ભૌગોલિક હલચલ છે। ટૂંક સમયમાં જ આ ગામમાં મોક ડ્રીલ પણ હાથ ધરવામાં આવશે। જે ડેટા અને જે એમણે સંશોધન કર્યું છે એના આધારે એવું કહી શકાય કે જો મોટું કંઈ થવાની શક્યતા બીજું જો નાનું આવું કંઈક થાય તો મકાનો જે કાચા હોય એને ક્રેક પડવા કોઈ એવું સાવ કાચું મકાન બધું પડી ગયું આવી સંભાવનાઓ રહે છે। છેલ્લા 4 મહિનાથી ભૂકંપના અવારનવાર આંચકા સહન કરી રહેલા મિતિયાળા ગામમાં આજે સિસ્મોલોજીસ્ટની ટીમ આવી હતી। થોડીવાર પહેલા જ ગ્રામજનો સાથે વાત કરી તે લોકોએ જણાવ્યું કે આ ગામની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે જેના કારણે જે નાનામાં નાનો ભૂકંપનો આંચકો આવે તો પણ એ મોટું સ્વરૂપ ધારણ કરે છે, કારણ કે ભૌગોલિક સ્થિતિ એવી છે। સૌથી પહેલી વાત એ કરી કે આ ગામની આજુબાજુમાં ફરતા ડુંગરાઓ છે જે હું આપને બતાવી રહ્યો છું। અત્યારે આ જે આપ જોઈ રહ્યા છો એ ચારે તરફ ડુંગરાઓ છે, કોતરો છે અને વચ્ચે મિતિયાળા ગામ વસેલું છે। આ આખું ગામ જે છે ત્યાં લગભગ છેલ્લા 4 મહિનાથી સતત ભૂકંપ આવી રહ્યો છે। એમાંય જે રીતે ગઈકાલે રાત્રે 9:10 3.2નો જે ભૂકંપનો આંચકો આવ્યો તેના કારણે સમગ્ર ગામ ફફડી ઉઠ્યું હતું। આજે જિલ્લા કલેક્ટર, સેસ્મોલોજીસ્ટની ટીમ સહિતના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત હતા। તમામ લોકો વચ્ચે સંવાદ થયો છે અને જે અધિકારીઓ હતા તેમણે જણાવ્યું છે કે આ જે સામાન્ય હલચલ છે તેના કારણે આ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, આનાથી ડરવાની જરૂર નથી। પરંતુ હજુ પણ ગ્રામજનોમાં ક્યાંક ને ક્યાંક ભય જોવા મળી રહ્યો છે। સાંજ પડે અને લોકો ભૂકંપના આંચકાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે લગભગ દરરોજ સાંજે ભૂકંપનો આંચકો અનુભવાઈ રહ્યો છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મિતિયાળા। ફક્ત મિતિયાળા જ નહીં પરંતુ આસપાસના 20 ગામોમાં આ જ અસર વર્તાઈ રહી છે। લોકો રાત ઉજાગરા કરી રહ્યા છે। તાપણાના સહારે લોકો અત્યારે જીવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભય છે। અમરેલીના મિતિયાળા ગામમાં છેલ્લા થોડા સમયથી અવારનવાર ભૂકંપના આંચકા આવે છે। મિતિયાળામાં સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો। તેની અસર 20 ગામોમાં થઈ છે। તો અમરેલી જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ડર છે। કાલ રાતે 9:10 અમારા ગામમાં ભૂકંપનો આંચકો આવ્યો એટલે અમને ક્યારે ખ્યાલ નહોતો કે ભૂકંપ શું કહેવાય।
પણ અમારા ગામમાં મિકિયાળા છે એ મિકિયાળામાં અવારનવાર બહુ ભૂકંપ આવે છે. તો કાલે મેં ભૂકંપનો આંચકો અનુભવ્યો તો થોડીક હવે હૃદયમાં બીક લાગે છે. પાટણમાં દારૂ ભરેલી કારને નડ્યો અકસ્માત અને ત્યારબાદ શું થયું દ્રશ્યોમાં જ જોઈ લો. દારૂની લૂંટ મચી, જેના હાથમાં જેટલા દારૂના કેન આવ્યા લઈને તેઓએ રફુ ચક્કર થઈ ગયા હતા. સિદ્ધપુરના પુનાસણ પાટિયા પાસે અકસ્માત થયો ને અકસ્માત બાદ લોકોએ લૂંટ ચલાવી હતી. મહિલા પુરુષો તમામ લોકોએ આપ જોઈ શકો છો કે જે દારૂની બોટલ કેન જે હાથમાં આવ્યું તે લઈને ઝૂંટવીને લોકો પડાપડી કરવા લાગ્યા હતા. અકસ્માતની ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી. તો દારૂ મેળવવા યુવાનો સાથે મહિલાઓએ પણ પડાપડી કરી હતી. દારૂ ભરેલ કાર અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત બાદ રીસની લૂંટ ચલાવવામાં આવી હતી. અમદાવાદની વાત કરીએ તો નવી બનતી સાઇટની દિવાલ ધરાશાયી થઈ છે. સાયન્સ સિટી રોડ પર દિવાલ ધરાશાયી થઈ. મેટ્રો રાખેલી દિવાલ પડતા લાઇટ કનેક્શન ખોરવાયું છે. તો સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જ્યાં મીટર રાખવામાં આવ્યા હતા ત્યાં જ આ દિવાલ ધરાશાયી થઈ અને લાઇટ કનેક્શન પણ ખોરવાઈ ગયું છે. વડોદરામાં 3 આરોપી ઝડપાયા છે. મામલો કંઈક આ પ્રકારે હતો. વડોદરાની જો વાત કરવામાં આવે તો વ્હાઇટ હાઉસ સરકારી જમીન પચાવી પાડવા મામલે ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી. ટાઉન પ્લાનિંગ વિભાગના કર્મચારીઓની મદદથી 100 કરોડની જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને જુનિયર ક્લાર્ક નિર્મલ કુમાર કંથારિયાએ ફોર્મ F આપ્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો. અગાઉ ડેપ્યુટી ટાઉન ડેવલપિંગ ઓફિસર, જુનિયર ક્લાર્ક અને ડ્રાફ્ટમેનની ધરપકડ કરાઈ છે. ડ્રાફ્ટમેન સનુ તડવીએ ફોર્મ ચકાસી ટીડીઓને મોકલ્યું હતું અને ડેપ્યુટી ટીડીઓ સોહમ પટેલ દ્વારા ફોર્મ મંજૂર કરાયું હતું. જે સિટી સર્વેમાં નામ ખોટી રીતે એડ કરવામાં આવ્યું છે અને એના માટે જે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ તરફથી ફોર્મ F આપવામાં આવેલું હતું એ કર્મચારીઓને આજરોજ એ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે. તો ગીર સોમનાથની વાત કરીએ. સોમનાથના જે MLA છે તે દોષિત જાહેર થયા છે. જી હા, વિમલ ચુડાસમાની વાત કરીએ. મામલો જો કે 2010નો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. ફરિયાદી પક્ષ દ્વારા આપવામાં આવી છે પ્રતિક્રિયા. ન્યાયતંત્રનો આભાર માન્યો છે. સજા વધારવા સેશન્સ કોર્ટમાં પણ જઈશું, ફરિયાદીનું કહેવું છે. વર્ષ 2010માં નૂતન વર્ષના દિવસે ચોરવાડ ખાતે મિત વૈદ્ય અને હરીશ ચુડાસમા પર હુમલો થયો હતો. હજુ પણ સજા લંબાવવા માટે અમો સેશન્સ કોર્ટમાં આગળ નવી અરજી કરવાના છીએ. સુરતની વાત કરીએ તો મહુવા બારડોલી રોડ પર કારમાં આગ લાગી હતી. સામાન્ય રીતે ઉનાળો આવતા જ આગની ઘટનાઓ વધી જતી હોય છે. મહુવાના બીડ ગામ નજીક પેટ્રોલ પંપ જોડે એક CNG મારુતિ વાનમાં આગ લાગી. તે કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ થયો છે. પેટ્રોલ પંપના કર્મચારીઓએ સમય સૂચકતા વાપરી ફાયરની બોટલ વડે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ધોળા દિવસે જ ખેલાયો ખૂની ખેલ, જેના CCTV પણ સામે આવ્યા છે. સવાલ એ છે કે પોલીસ શું કરી રહી છે? તો ક્રૂરતાપૂર્વક તલવારના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી. આરોપીઓને જાણે કે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ સરા જાહેર હત્યા કરતા આ વિડીયો સામે આવ્યા છે. CCTV સામે આવ્યા છે. જો કે ચોંકાવનારી બાબત એ છે કે પોલીસ ચોકીથી માત્ર નજીવા અંતરે જ આ બનાવ બન્યો હતો. લગ્નની દાવત સમયે જમવા બાબતે બોલાચાલી થઈ હતી. તેની અદાવત રાખીને હત્યાને અંજામ અપાયો છે. સમગ્ર ઘટના મામલે કાલુપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પાંચકુવા નજીક એક જગ્યા ઉપર રિક્ષામાં બેસેલા માણસને જે મરણ જનાર છે, જે વટવાના છે, તેઓને છરી મારી તથા બીજા તીક્ષ્ણ હથિયારે મારી અને હત્યા કરવામાં આવેલ છે. આ બાબતની ગુનો નોંધી અને આગળની તજવીજ ચાલુ કરવામાં આવેલ છે.
દમણમાં અકસ્માત દરમિયાન મારપીટમાં બચાવવા જતા હુમલો થયો છે. જી હા, મારપીટના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા હતા. આ દરમિયાન બચાવમાં જે વ્યક્તિ પડ્યો હતો તેના પર ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો છે. થોડા દિવસ અગાઉ બનેલી ઘટનાના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા છે. બે કાર વચ્ચે અકસ્માત થયો ને જેમાં મારામારી દરમિયાન વલસાડનો એક વ્યક્તિ વચ્ચે પડ્યો હતો. તો શું કામ વચ્ચે પડે છે તેમ કહી અને સુરતના કાર સવારોએ ચપ્પાથી તેના પર હુમલો કર્યો અને ઘાયલ થયેલા વ્યક્તિને દમણ હોસ્પિટલ ખસેડાયો. પોલીસે સીસીટીવીના આધારે યુવકની અટકાયત કરી છે. કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. ઇકો કાર અને ક્રુઝ કાર વચ્ચે એક્સિડન્ટ થયેલું હતું. તે 2 જણા જેન્ટ્સ ઉતરીને ઇકોવાળાને મારતા હતા. તમે માણસાઈની રીતે બચાવવા ગયા. ચપ્પુ વડે ચપ્પુ બતાવ્યું અને ચપ્પુથી ફેરવવા લાગ્યો. તેમાં મને પેટમાં વાગી ગયું છે અને પગમાં વાગી ગયું છે. મહેસાણાના મોઢેરા રોડ પર કેટલીક દુકાનોના તાળા તૂટ્યા હતા. જી હા, ચોર ટોળકી અહીંયા સક્રિય થયેલી છે જે જોવા મળ્યું છે. મહેસાણાના કંકુ કોમ્પ્લેક્સમાં 7 દુકાનોના તાળા તોડી અને લૂંટારુઓએ પોલીસને પડકાર ફેંક્યો છે. આ લૂંટ રિક્ષા લઈને ચોરી કરવા નીકળેલી ટોળકીએ કરી હોવાનું અનુમાન છે. કંકુ કોમ્પ્લેક્સમાં ચોરી બાદ વધુ એક ચોરી કરવા નીકળેલી ટોળકી મહેસાણા એલસીબીના હાથે ઝડપાઈ ગઈ હતી. તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારુઓને નશા કરવાની આદત હતી અને જેના કારણે તેઓએ ચોરીને અંજામ આપ્યો. એક જીનમાં લૂંટારૂ ગેંગે ઘૂસવાનો પ્રયત્ન કરેલ છે. એમાંથી એક જીનમાંથી રોકડા 35,000 રૂપિયાની લૂંટ કરીને લોકો લઈ ગયેલ છે. આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ગાંધીનગરની અડાલજ પોલીસે મોબાઈલ ટાવર બંધ કરનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. તો આરોપીએ મોબાઈલ ટાવરમાંથી એલ્યુમિનિયમ સીમ ચોર્યા હતા અને જેનો ઉપયોગ મોબાઈલ નેટવર્કિંગ માટે કરવામાં આવે છે. પોલીસે આરોપી દિનેશ યાદવ સાથે 2 સિમ કાર્ડ પણ કબજે કર્યા છે. આરોપી ખાનગી કંપનીમાં ટેકનિશિયન તરીકે કામ કરતો હતો અને તે આ સિમ કાર્ડ વિશે જાણતો હતો. વધારે રૂપિયા કમાવાની લાલચમાં આરોપીએ સિમ કાર્ડ ચોર્યા, પરંતુ આરોપી કોઈ પણ વ્યક્તિને સિમ કાર્ડ વેચે તે પહેલા જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. આરોપીએ આ પ્રકારની 19 ચોરી કરી છે તેની કબૂલાત પણ કરી છે. હાલમાં એમના જે 2 ચોરેલા સિમ છે એ એમની પાસેથી રિકવર કરવામાં આવેલા છે. એમનો આશય આ સિમ ચોરી અને બજારમાં કોઈ જગ્યાએ વેચવાનો હતો. હવે કોને વેચવાનો હતો, શું વેચવાનો હતો, કેવી રીતે હતું, એમની તપાસ હાલ ચાલુ છે. વ્યાજખોરોનો ત્રાસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. વેરાવળમાં એક મહિલાએ વ્યાજખોરોના ત્રાસથી દવા ગટગટાવી છે. જોકે આ મામલે તેઓએ ગૃહ રાજ્યમંત્રીને પણ અવગત કર્યા હતા. આ પહેલા તેઓને આ પ્રકારની પોલીસ તરફથી કોઈ મદદ નથી મળતી, જેના કારણે તેઓએ ગૃહ રાજ્યમંત્રી સુધી આ મામલો લઈ જવો પડ્યો હતો. મહિલાના પતિએ પોતાના શાળાના પતિના સોનાના ઘરેણા ગીરવે મૂકી ગોલ્ડ લોન લીધી હતી. 1.82 લાખ 20% વ્યાજે લીધા હતા અને જેમાં પ્રતિમાસ તેઓ 9,000 ચૂકવતા હતા, વ્યાજ પણ ચૂકવતા હતા અને ત્યાર પછી અસહ્ય ત્રાસ વધતા મહિલાએ આ પગલું ભર્યું છે. હું વ્યાજખોરોના ત્રાસથી દવા પીધેલ છે. મારા ઘરે મારી છોકરી 5 વર્ષની હતી ને વ્યાજખોરોએ ઘરે બેરામણ કરીને છે 3800 રૂપિયા માંગતો હતો અને ઘરે આવ્યો તો મારી છોકરી હતી ઘરે. અમે પોલીસ ચોકી ટાવર ચોકે હતા. મારી છોકરીને કે લાવ મારા પૈસા મારી આટલી 5 વર્ષની બાળકી ક્યાંથી પૈસા આપે. એ વ્યક્તિ અહીં ઘરે આવ્યો, મારી છોકરી એટલી હતી અને બીભત્સ શબ્દ બોલી અને પૈસાની માંગ કરી હતી તો મારી છોકરી ડરી ગયેલી હતી. અન્યથા એ અમને ખબર નહોતી ને સાંજે એ અરસામાં અમે જમતા હતા ને એવામાં પાછો આવ્યો અને અમારી પાસેથી માંગ કરી અને અમે કીધું કે ભાઈ હમણાં મારી પાસે પૈસા નથી કે તો હાલ મારી ભેગો આવી એટલે તને ખબર પડે. તો મારી ઘરવાળીએ કીધું ભાઈ પોલીસવાળાએ અમને વ્યાજવાળા ભેગું જવાની ના પડી, તમારે જે કામ હોય બોલો. એ અરજી અનુસંધાને પણ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે ધીરધાર અધિનિયમ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને જે ગુના અનુસંધાને ટોટલ 3 આરોપી શૈલેષ સોલંકી, અશ્વિન સોલંકી અને મેરુ રબારી નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ઘણી વખત અરજદારને અમુક બાબતે સંતોષ ન થતા હોય તેથી તે રજૂઆત માટે જતા હોય છે, પરંતુ અત્રે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે અરજદારની જે રજૂઆત આવી એ રજૂઆત અનુસંધાને તાત્કાલિક અસરથી એની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તારાપુરના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કારણ છે કે લોખંડના સળિયાનું તેઓએ ગેરકાયદેસર વેચાણ કર્યું હતું. વિસ્તારમાં 54 લાખથી વધુની કિંમતના લોખંડના સળિયાનું ગેરકાયદેસર વેચાણ થવાનું તેમના પર આરોપ છે. 6 ટ્રક સહિત 1 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ એસઓજી પોલીસે જપ્ત કર્યો હતો અને થોડા સમય અગાઉ જ વિજય ચારણે પીઆઈ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો, જેમણે
રેન્જ આઈજીએ ફરજ પરથી સસ્પેન્ડ કર્યા છે. લોખંડી ચોરીનો કેસ સામે આવ્યો છે, જે કેસ શોધવામાં નિષ્ફળતા જણાઈ આવી છે. ઉપરી અધિકારી શ્રી દ્વારા તેમને ફરજ મોકૂફીનો હુકમ કરવામાં આવેલ છે અને તે બાબતની ઇન્કવાયરી આપવામાં આવેલ છે. પાટણમાં થયો હતો હોબાળો. જી હા, રાધનપુર નગરપાલિકામાં હોબાળો થયો હતો અને રાધનપુર નગરપાલિકાની સભામાં આ હોબાળાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સામાન્ય સભામાં મહિલાઓએ પાણી મુદ્દે વિરોધ કર્યો હતો, કારણ કે રાધનપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે. તેને લઈને પરા વિસ્તારની મહિલાઓ રણચંડી બની. પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ પાણી આપોના નારા લગાવ્યા. દહેગામમાં ઢોરની અડફેટે એક મહિલાનું મોત થયું છે અને જે મામલે ત્યાંના સ્થાનિકો છે તેઓ પણ વિરોધ નોંધાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જે અધિકારીઓ છે તેમની સામે પણ ફરિયાદ નોંધાવી જોઈએ. દહેગામમાં સોમવારે મહિલાનું મોત થયું. સમગ્ર મામલે પાલિકાના અધિકારીઓ સામે ફરિયાદ, ઢોર માલિક અને પાલિકાના અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે અને ફરિયાદ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે. કારણે મરી ગયા અને રખડતા ઢોરોનો ત્રાસ હોવાથી તેની રજૂઆત વારંવાર પ્રજા કરી રહી છે. તેમ છતાં આ નગરપાલિકાના જે કોઈ સંબંધિત અધિકારીઓ તેમજ જે કંઈ વહીવટદારો કે રાજકારણીઓ એમના કોઈ પગલાં લેવામાં મદદ અમને પણ નથી કરી. જે ગાયના મૂળ માલિક છે તે અને તે સિવાય જે ઢોર નિયંત્રણ કે જેની જવાબદારી છે એવા જવાબદાર અધિકારી અને કર્મચારી વિરુદ્ધની ફરિયાદ લેવામાં આવી છે. છોટાઉદેપુરમાં દીપડાનો આતંક હજુ પણ યથાવત છે. દીપડો પકડમાં નથી આવ્યો. 136 જેટલા વનકર્મીઓનો સ્ટાફ દીપડાને પકડવા માટે કામે લાગ્યો છે. પાંજરા મૂકવામાં આવ્યા છે. મોલધર, ધોરીવાવ ગામના 2 બાળકોનો દીપડાએ ભોગ લીધો હતો. ત્યારબાદ ટોકરવા ગામે પણ સસલાનું મારણ કર્યું. સતત 8મા દિવસે દીપડાનો આતંક છે. દીપડાને પકડી પાડવા માટે તમામ પ્રયાસ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. તો દીપડાને ઝડપી પાડવા માટે 11 જેટલા ઓટોમેટિક પાંજરા મુકાયા છે. 7 ટ્રેપ કેમેરા અને ડ્રોનથી સતત નજર રખાઈ રહી છે. વન વિભાગને 136 જેટલા જે કર્મચારીઓ છે દીપડાને પકડવા માટે કામે લાગ્યા છે. કેટલાક કર્મચારીઓ હવે પાંજરામાં બેસી અને દીપડો નજીક આવે તો દાટ મારવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે. એક સસલાનું કિલ જોવા મળ્યું હતું જે અડધું ખાધેલું હતું. એટલે અમારા માનવા પ્રમાણે જે દીપડાની વર્તણૂક હોય છે તે અડધો ખાધેલો શિકાર ફરી ખાવા માટે આવતો હોય છે. એટલે એને દાટ રેન્જની અંદર રાખીને ટ્રેન્ક્યુલાઇઝ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. અને આ જે ટ્રેન્ક્યુલાઇઝ ગન છે એની અંદર ડોઝ માત્રા જે વેટરનરી ઓફિસર કે એ પ્રમાણે ભરવામાં આવે છે અને એમાં કેટામિન અને ઝાયલાજીન એ ભરવામાં આવે છે અને રિકવર ડોઝ તરીકે અને યોહિમનો ઉપયોગ કરીને રિકવર કરવામાં આવે છે. આપનું સ્વાગત છે. આગળ વધીએ, વાત કરીશું બનાસકાંઠાની, જ્યાં હાથી પગાનો રોગ જે છે વકર્યો છે અને આરોગ્ય વિભાગ પણ હવે સતર્ક થઈ ગયું છે. ડીસા સહિત જિલ્લામાં વિવિધ ટીમોની તપાસ પણ અત્યારે ચાલુ છે. ઘરે ઘરે જઈ બ્લડ સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. બ્લડ સેમ્પલને પરીક્ષણ માટે મોકલવામાં આવશે. પરીક્ષણમાં વાયરસ જણાશે તો તાત્કાલિક સારવાર પણ શરૂ કરવામાં આવશે. મોરબીમાં ફાયર વિભાગે વધુ આધુનિક સાધનોની માંગ કરી છે. ફાયર વિભાગ તરફથી આધુનિક સાધનો, સ્ટાફની માંગણી કરાઈ છે. હાલ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગ પાસે 21 લોકોની જગ્યા છે, પરંતુ તેની સામે માત્ર 15 લોકો છે. ઉપરાંત નગરપાલિકાએ વધુ એક ફાયર સ્ટેશન માટે પણ કલેક્ટરને રજૂઆત કરી છે. બીજી તરફ કર્મચારીઓએ પણ વીમાની માંગ કરી છે. તેમણે સરકારને અપીલ કરતા કહ્યું છે કે જે પ્રકારે આર્મી મેનને સહાય કરવામાં આવે છે તે જ પ્રકારે તેમને પણ સહાય મળવી જોઈએ. હાલ અમારી પાસે ટોટલ 21નું મહેકમ છે ફાયર વિભાગનું. એમાંથી અમારે અત્યારે 15 જણાની અમારી જોડે આવી ગયા છે અને જે બીજા ઘટતા છે એની પ્રોસેસ ચાલુ છે. બીજું કહેવાનું કે ફાયર સ્ટેશન બાબતે મોરબીમાં ઉદ્યોગો આટલા બધા હોવાથી નવું એક ફાયર સ્ટેશનની માંગણી નગરપાલિકા તરફથી કરવામાં આવી છે. એની પણ હાલ કલેક્ટર કચેરી તરફથી પ્રોસેસ ચાલુ છે. અમારી જાનની નુકસાન થાય તો અમારા જો વીમો એવું કંઈ સિસ્ટમ અમારા માટે નથી, કેમ કે અમે 5 વર્ષ માટે ફિક્સ પગારમાં છીએ. સરકારશ્રીના પાછી અમારી એવી માગણી છે કે અમારા 5 વર્ષ ફિક્સેશનની અંદર જો મને આવો કોઈ દુર્ઘટનાની અંદર મૃત્યુ થઈ જઈએ તો અમને કંઈક લાભ મળે, અમારા પરિવાર પાછળ
કંઈક લાભ મળે તો સારી વાત. રાજકોટનું નવું બસ ડેપો બને માત્ર 3 વર્ષ થયા છે, પરંતુ 3 વર્ષમાં કેવી હાલત થઈ છે આપ દ્રશ્યોમાં જ જોઈ શકો છો. 3 વર્ષમાં જ તેના હાલ ખરાબ થઈ ગયા છે. જી હા, રાજકોટ બસ સ્ટેશનની કફોડી હાલત થવાની શરૂઆત થઈ ચૂકી છે. બસ સ્પોટની છત ઉપર પીઓપીના ગાબડા પડ્યા છે, દિવાલોમાં મોટી તિરાડો પડી છે અને આગામી સમયમાં બસ સ્ટેશનની દશા કેવી હશે તેને લઈને પણ સવાલો ઊભા થઈ ગયા છે. રાજકોટ એસટી બસ સ્ટેશનની ખસ્તા હાલત જાણે શરૂ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. અત્યારે રાજકોટ શહેરમાં આવેલા જે 21 અને 22 નંબરના પ્લેટફોર્મ વચ્ચે એક મોટું પોપડું પડ્યું હતું. તો આ ઉપરાંત બસ સ્ટેશનમાં અન્ય જગ્યાએ પણ પોપડા પડ્યા છે, તો કેટલીક જગ્યાએ તિરાડો પણ પડી રહી છે. આ બસ સ્ટેશનનું માત્ર 3 વર્ષ પહેલા જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે હાલ આજે છે 3 વર્ષની અંદર જ આ બસ સ્ટેશનની આવી હાલત શરૂ થઈ ગઈ છે. ત્યારે અહીં કરવામાં આવેલા કામની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે આ બસ સ્ટેશન છે સૌરાષ્ટ્રનું એક પ્રવેશ દ્વાર પણ માનવામાં આવે છે. જે છે અમદાવાદ, ઉત્તર ગુજરાત તેમજ દેશના અન્ય ભાગોમાંથી સૌરાષ્ટ્રમાં આવતા લોકો જે છે આ બસ સ્ટેશનની મુલાકાત લેતા હોય છે. આ બસ સ્ટેશનમાં થઈને જે છે એસટી બસ મારફતે અલગ અલગ જગ્યાએ સૌરાષ્ટ્રમાં જવાતું હોય છે. સદનસીબે આ જે છે પોપડું પડ્યું એ સમયે કોઈ હતું નહીં, પરંતુ જો કોઈ બાળક અથવા તો કોઈ મોટા હોત તો તેમને ચોક્કસ ઈજા થાત અથવા તો જે છે તેમને ગંભીર નુકસાન પણ થઈ શકતા. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. હિંમતનગરમાં મટનની શોપ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ સમયે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો. ઘટિત ઘટના ન બને, મારામારી ન બને, હુમલાની ઘટનાઓ ન બને તેને લઈને ખાસ પોલીસ બંદોબસ્ત સાથે આ જે દુકાનો છે તે સીલ કરવામાં આવી છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની જે દુકાનો હતી તેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાએ 33 મટનની દુકાનો સીલ કરી છે. હિંમતનગરના પોસ્ટ ઓફિસ, હાજીપુરા, મટન માર્કેટ, હુસેની ચોક, પોલો ગ્રાઉન્ડમાં આ કાર્યવાહી કરી છે. તો 39 દુકાન માલિકોને નોટિસ પણ આપવામાં આવી છે. આણંદના સોજિત્રાની વાત કરીએ તો જે પણ દબાણો કરવામાં આવ્યા હતા, ગેરકાયદેસર જે દબાણો કરવામાં આવ્યા હતા તેની સામે કાર્યવાહી થઈ રહી છે. દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે. સોજિત્રા વિસ્તારના મુખ્ય માર્ગો પર નગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું. લારી ગલ્લા સહિત પાકા ઓટલાના દબાણો પણ તંત્રએ હટાવ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારથી જ વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. રિલાયન્સ જીઓ, રિલાયન્સ ફાઉન્ડેશન, આ સાથે GSM એસોસિએશને મહિલાઓ અને છેવાડાના વિસ્તારના સમૂહો માટે શરૂ કર્યો છે ખાસ ડિજિટલ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. વિમેન કમિટમેન્ટ ઇનિશિયેટિવ હેઠળ દેશના 10 રાજ્યમાં આ કાર્યક્રમ શરૂ કરાયો છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ અને ઓછી આવક ધરાવતા સમૂહની વ્યક્તિઓને ડિજિટલ સેવાઓનો અસરકારક ઉપયોગ કરવામાં મદદ કરવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ હેઠળ વિશેષ તાલીમ અપાઈ રહી છે. આ મુદ્દે રિલાયન્સ જીઓના ડિરેક્ટર ઈશાન બાણીએ જણાવ્યું કે મોબાઈલ ટેકનોલોજી મહિલાઓને સશક્ત બનાવવાની ક્ષમતા ધરાવે છે. તેમને વધુ કનેક્ટેડ, સ્વતંત્ર, સુરક્ષિત અનુભવ પૂરો પાડે છે. મોબાઈલ ટેકનોલોજી મહિલાઓને રોજિંદા જીવનમાં મદદરૂપ થતી મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. ભારતભરની મહિલાઓ સુધી ડિજિટલ કૌશલ્ય પ્રશિક્ષણ લઈ જવા માટે આ કાર્યક્રમમાં GSMA સાથે ભાગીદારી કરવાનો અમને ગર્વ છે. GSMAના ડિરેક્ટર જનરલ મેટ્સ ગ્રેન્ડી ડે પણ રિલાયન્સ જીઓ અને રિલાયન્સ ફાઉન્ડેશન સાથે શરૂ કરાયેલા કાર્યક્રમને લઈને ખુશી વ્યક્ત કરી છે. ન્યૂઝરૂમ લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.